નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાતમાં જે ભારતીય હવામાન વિભાગ છે એમના દ્વારા કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી, કેવો વરસાદ પડશે અને કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે તમામ માહિતી આ વિડીયોમાં જાણવાના છીએ। તેથી ખાસ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ તો મિત્રો વાત કરીએ તો આજે 27 જૂન 2024ના રોજ ગાજવીજ અને તેમજ પવન સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની આગાહી છે। એક તરફ વાવાઝોડાની સિસ્ટમ ટ્રફને કારણે ઘણા જિલ્લામાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ ઘણા મોટા શહેરોમાં હજી પણ વરસાદ નથી અને અસહ્ય ગરમી અને બફારો છે મિત્રો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચોમાસું અને વરસાદની ચેતવણી, એમાં વાવાઝોડા અને પવનની ચેતવણી। કાળઝાળ ગરમી, અચાનક થનાર સ્થાનિક આકસ્મિક વાવાઝોડાઓ દરમિયાન પવનની ગતિ છે એ આપણે 40થી લઈને 60 સુધીની જોવા મળી શકે છે। ત્યારબાદ યલો એલર્ટ્સની વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, તાપી, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના જે ભાગો છે એમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે એ જ રીતની સ્થિતિ છે। ખાસ કરીને જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારો છે એમાં પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થવાની સંભાવના છે। છેલ્લા 48 કલાકનો વરસાદની વાત કરીએ તો એ વરસાદ છે મિત્રો આપણને છોટા ઉદેપુર છે એના બારડોલીના 2.5 ઇંચ વરસાદ છે, પંચમહાલમાં 2.52 ઇંચ, ખેડાના ગતેશ્વરમાં ઓલમોસ્ટ 3 ઇંચ સુધીનો જે વરસાદ છે એ આપણને જોવા મળ્યો છે। હવે મિત્રો વાત કરીએ તો ગઈકાલે ખાસ કરીને 26 જૂન હતી, એમાં સૌરાષ્ટ્રથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતમાં કેટલાક ગ્રામ્ય પંથકોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા હતા। હવે મિત્રો એ ઝાપટાની માહિતી મેળવીએ તો ખાસ કરીને જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં અમરેલી જિલ્લો, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દોલતી, મેરિયાણા, ચીખલી અને ગોરખડા ગામમાં બપોર પછી ભારે વરસાદ નોંધાયો હતો। જૂનાગઢમાં ભેસાણ તાલુકામાં વાત કરીએ તો ભારે વરસાદની ધીમી ગતિએ એન્ટ્રી થઈ। મોરબીમાં વાત કરીએ તો મોરબીમાં પણ જે વરસાદ છે આપણને સારો એવો જોવા મળ્યો છે। આ ઉપરાંત રાજકોટ છે, રાજકોટ શહેરમાં સાંજના સમયે ગોંડલ રોડ અને ટેબલ રોડ સહિતમાં હળવા વરસાદી ઝાપટા છે એ જોવા મળ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો કચ્છના અન્ય ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે। કચ્છ પંથકમાં પૂર્વ કાગળ વિસ્તારમાં અને શક્તિનગર અને કણખોઈમાં બપોર બાદ વરસાદ સાથે પવનના ઝાપટા આવેલા છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં છેલ્લા 24થી લઈને 48 કલાકમાં હવામાન વિભાગ IMDના અહેવાલ મુજબ ગઈકાલે સવાર સુધીમાં પૂર્વ અને મધ્ય ગુજરાતમાં કેટલાક તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં ખેડાના ગતેશ્વરમાં 2.75, પંચમહાલમાં 2.52 અને બોડેલીમાં 2.2 ઇંચનો વરસાદનો સમાવેશ થાય છે। હવે મિત્રો આજની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ છે, જેમાં સુરત છે, નવસારી છે, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા આ બધા જિલ્લાઓ અને એમના જે ગામડા છે એમાં મિત્રો આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે। આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં પણ સારા એવા વરસાદની છે આગાહી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો અમરેલીની સાથે સાથે ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લો છે, આમાં સારો એવો વરસાદ પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ અને દરિયાકાંઠાના કિનારોમાં વરસાદી માહોલ રહેવાનો છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો દાહોદ, ઉત્તર પૂર્વીય સરહદી જિલ્લાઓમાં અને પંથકો, દાહોદ પંથકમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે। અમદાવાદ અને રાજકોટ આ ભાગ છે એમાં મુખ્યત્વે સવારે તડકો અને અસહ્ય બફારો રહેશે, પરંતુ સાંજના સમયે વાદળો ઘેરાઈ શકે છે અને મે બી વરસાદ છે મિત્રો આપણને સાંજના સમયમાં છે એ વરસાદ પણ આપણને જોવા મળી શકે છે। હવે મિત્રો જે આપણું IMD વિભાગ છે એમના દ્વારા નકશો બહાર પાડવામાં આવ્યો છે મુજબ વાત કરીએ તો અત્યારે જે મિત્રો આજે 26 તારીખ તો ગઈ, 27 તારીખના રોજ ગુજરાતની અંદર જે આ સમગ્ર પંથક છે ઉપરનો ઉત્તર ગુજરાત, કચ્છ એમાં વરસાદની સંભાવના નથી। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી અને
ભાવનગરના જે વિસ્તાર છે એમાં વરસાદની શક્યતા છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ આ બધા જે સેન્ટરો છે એમાં સારો એવો વરસાદ આપણને જોવા મળી જવાનો છે. ત્યારબાદ આવતીકાલે એટલે કે તારીખ 28 જૂનના રોજ પણ એ જ રીતની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્ર છે એમાં મિત્રો ભારે વરસાદની શક્યતા છે. એટલે કે ઇન શોર્ટ કહેવું હોય તો 29 તારીખ સુધીનો જે વરસાદ છે, તારીખ 29 તારીખ સુધીના જે વરસાદ છે એમાં ખાસ કરીને જે વિસ્તાર રહેવાનો છે સૌરાષ્ટ્ર રહેવાનો છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર સિવાય વાત કરીએ તો આપણે સૌરાષ્ટ્ર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત આ બંને એવા સેન્ટરો છે કે જ્યાં આપણને આગામી સમયમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે જોવા મળી જવાનો છે. તો મિત્રો